જય માતાજી, જય મોહન બાપુ. હાલો મિત્રો, નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. જો આજ 5 વાગે ભણીને વિયાયા છે. વાનનું દવનું ઢોરને પાવાના એ ઊંધું કામ કરવાનું. આજ મને તો કાંઈ નથી કર્યું, રમી લઉં. તો જો સાયકલ લઈને બેસી ગયો. કસરતે ખાણા રમાય છે. જુનાગઢ જવાનું છે. હવે લાવી પગી જા જુનાગઢ. જો કેવું છે ને જુનાગઢ કૂતરા હતા ને જો આમ પડ્યું. જો છે ને કૂતરા એવું હોય જુનાગઢ. હાલો પોરબંદર જવાનું. ઘેર પડવો પડશે. પગી ગયા પોરબંદર. જો આવી સાયકલ હોય, જો છે ને સાયકલ યાંડા ને એવું હોય પોરબંદર. આપણે જવાનું છે જુનાગઢ. હાલો તો આપણે રમી લીધું ઘણું, રમાઈ ગયું. ચાલો દમ કરવા આપણે આવું ગામડાના હોય ને, ગામડાને દમ કરવાનું છે. હાલો કરવાનું છે. આમાં થઈ જ ગયું હોય તો જ બકે. જો નીચે જો ને આ કાંઈ ચૂરું નહીં હિસકો થોડું કાંઈ રમી લઈ રમવું પડે. આ કંઈ કામ નથી કોઈ કે પપ્પા છે ને થોડુંક માથું દુખતું હતું ને આવી ભૂઈ ગયો હતું. કહી દેવાનું. હા મીઠાઈ કે હિસકા ખાવાની એમ ઉપર થોડું ના ફરી જામને એમ શું ફરી ઓછી દે. આયા નહીં अच्छी तो गामમાં દેખાય તો બતાવે. अच्छी વેક્સિન કેવી કરવી છે. હા પેલા ઉપર વી જવાનું પછી હાજે કરે કા હાજે કરશું. અત્યારે એટલી ગોઠવાઈ ગઈ છે એ જોવા દે. સાયકલ ને પીક મળી છે રમવાનું જ નથી જતું. આ રીત લઈ હવે આખી વાહ સાંડી એવું છે. હાલો આપણે કાંઈ આપણે ઓલી સાયકલ પાણી લઈ હાલો ગાડી પાસે. હાલો ગાડી પાસે જઈએ. હવે વાડીએ વ્યા જયું. મારા પપ્પા કહે છે કાંઈ જોવું હવે પેટો પૂછજો. આજનો બ્લોગ અમારો આવ્યું જ હતો. તો અમારો બ્લોગ ગમ્યો હોય લાયક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાવું છે બાય બાય.